જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, લગ્નની સિઝન આવી ગઈ છે અને લગ્નમાં જતા પહેલા બધાની એવી ઈચ્છા હોય છે કે મારો ચહેરો સરસ દૂધ જેવો રૂપાળો અને ચમકવા લાગે. તો આજે હું ઇન્સ્ટન્ટ ચહેરાને ગ્લો લઈ આવે તેવું ફેશિયલ બનાવવાની રીત તમારી સાથે શેર કરીશ. અને હા, આ ફેસ પેક તમે ઘરે જ બનાવી શકશો, સાથે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બનાવી શકશો. આ ફેસ પેકનો મોટામાં મોટો એ ફાયદો છે કે માત્ર 1-2 વારના ઉપયોગથી તમારા ચહેરાની ચમક બદલાવી દેશે. જો તમે પાર્લરમાં જઈને કરાવો અને સારામાં સારા ફેસ પેક છે, સારામાં સારા સ્ક્રબ છે, સારામાં સારા ફેશિયલ છે, તે પણ આની પાસે ટૂંકા પડશે. તો ચલો, કઈ રીતના બનાવવાનું છે ફેશિયલ અને કઈ કઈ સામગ્રી લેવાની છે તે તમને બતાવી દઉં. સૌથી પહેલા હોમમેડ ફેસ પેક બનાવવા માટે સામગ્રીમાં બટેટું, ચણાનો લોટ, દહીં, હળદર અને મધ લીધા છે. તો હવે આપણે બટેટાને છાલ ઉતારી લઈએ. બટેટાને મેં પહેલા ધોઈને જ લીધું છે. હવે તેને આપણે ઝીણા હોલવાળી ખમણીથી છીણી લઈએ. બટેટા આપણી ત્વચા પર જે મૃત કોષો જામી ગયા છે તેને સરળતાથી દૂર કરવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બટેટું છીણાઈ જાય પછી તેને આપણે કોટનના કપડાથી તેનો રસ કાઢી લઈએ. આ રીતના કપડાને બધી જ બાજુથી ભેગું કરીને પ્રેસ કરીશું એટલે બધો જ રસ નીકળી જશે. હવે 2 ચમચી બટેટાના રસમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું, જેને આપણે બેસન પણ કહીએ છીએ. ચણાનો લોટ છે તે તમારી ત્વચાનું સ્ટ્રક્ચર એક સરખું બનાવે છે. તેનો મતલબ કે ક્યાંક તમે કાળા છો તો ક્યાંક તમે રૂપાળા છો, તો તેવું નહીં, એક ટોન તમારા ચહેરાનો આવી જશે અને તમે મસ્ત મજાના સુંદર દેખાવા લાગશો. સાથે એડ કરીશું 1 ચમચી દહીં. દહીંમાં પાણીનો ભાગ ના હોય તેવું દહીં લેવાનું છે એટલે આપણી પેસ્ટ વધારે પતલી ના બને. દહીં છે તે કુદરતી રીતે ચહેરા પર નિખાર લઈ આવવાનું કામ કરે છે, સાથે ચહેરાની જે ચમક હોય છે તે ચમકમાં વધારો લઈ આવવાનું કામ કરે છે. સાથે આપણે એડ કરીશું ચપટી જેટલી હળદર. હળદરમાં એવા આયુર્વેદિક ગુણો સમાયેલા છે જે તમારા ચહેરાની લાલાશ ફરીથી લાવશે. સાથે હળદર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે ચહેરાની સુંદરતા વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. હવે છેલ્લી સામગ્રી છે તે છે મધ. મધ છે તે તમારા ચહેરા પરનો ભેજ છે તેને જાળવી રાખશે અને પરિણામે તમારી ત્વચાને ડ્રાય થતી અટકાવશે. તો 1 ચમચી મધ એડ કરીશું ને પછી બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરીને એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. વિસ્કરથી મિક્સ કરીશું એટલે સારી રીતના મિક્સ થઈ જાય. મિત્રો, ખૂબ જ સારી રીતના હલાવવું જરૂરી છે એટલે બધી જ સામગ્રી એકસાથે બરાબર મિક્સ થઈ જાય. તો આપણું મસ્ત મજાનું સ્મૂથ ફેસ પેક તૈયાર થઈ ગયું છે. આને તમારે ચહેરા પર આ રીતના લગાવી દેવાની છે. પછી અડધોથી 1 મિનિટ હળવા હળવા હાથે મસાજ કરવાનું. પછી 15થી 20 મિનિટ સુધી આ ફેસ પેકને ચહેરા પર રહેવા દેવાનું છે. 15 મિનિટ પછી તેને નોર્મલ પાણીથી ધોઈ લેવાનું. આ પ્રયોગ તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો અથવા અઠવાડિયામાં 2 થી 3 વાર રિપીટ કરવાનો છે. પછી મિત્રો, હું તમને 100% ગેરંટી આપું છું, માત્ર 1 જ અઠવાડિયાની અંદર તમારા ચહેરાનો ટોન છે, રંગ છે તે કંઈક અલગ જ હશે. મસ્ત મજાની સુંદરતા ફરી આવી જશે અને ચહેરો એકદમ સરસ સોફ્ટ અને ચમકવા લાગશે. તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. આ ફેસ પેક શિયાળામાં તમારી ત્વચાને ડ્રાય પણ નહીં થવા દે, એકદમ સરસ સ્મૂથ અને શાઇની રાખશે.
તો મિત્રો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને પ્લીઝ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક નાનકડું લાઈક આપજો. તમારું એક નાનકડું લાઈક અમને આપે છે ઘણું બધું પ્રોત્સાહન આવા નવા નવા વિડીયો બનાવવા માટે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.